હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. આજના આપણા લેક્ચરમાં આપણે મેથ્સ 505 એટલે કે એડવાન્સ ન્યુમેરિકલ મેથડ્સ એન્ડ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનમાં યુનિટ નંબર 4 એટલે કે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનમાં આગળ વધવાના છીએ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનને રિલેટેડ એક્ઝામ્પલ જોયા હતા. સિમિલરલી આજના લેક્ચરમાં પણ આપણે એનાથી આગળના થોડાક એક્ઝામ્પલ જોવાના છીએ. બરોબર છે. પ્રીવિયસમાં એવું હતું કે જેનું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન આપણે ફાઇન્ડ કરેલું હોય એમના માટે આપણે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ફાઇન્ડ કર્યું હતું. બરોબર છે. આજના આપણા લેક્ચરમાં આપણે અંદર કંઈક એડ કરવું પડશે અથવા સબસ્ટ્રેક્ટ કરવું પડશે અથવા તો કંઈક ગોઠવણી કરવી પડશે કે જેનાથી આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન જેનું બનતું હોય છે. બરોબર છે. તો એના પરથી આપણે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ફાઇન્ડ કરી શકીએ. તો એક્ઝામ્પલ એવો છે કે ફાઇન્ડ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ ફોલોવિંગ. નીચેના આપેલામાંથી ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ફાઇન્ડ કરો. એની અંદર એક્ઝામ્પલ નંબર 1 એવો છે કે s+1 અપોન s² + s+1 s² + s+1. બરોબર છે. તો હવે આ એક્ઝામ્પલ આપણે કઈ રીતના ફાઇન્ડ કરશું, ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન આપણે ફાઇન્ડ કરવાનું છે તો એ કઈ રીતના કરશું હવે આપણે આગળ ઈ જોવાના છે. બરોબર. સોલ્યુશનની વાત કરીએ. સોલ્યુશન here we want to find inverse Laplace transformation of s+1 upon s² + s+1. બરોબર. now Laplace inverse of s+1 upon s² + s+1 equal to Laplace inverse of. હવે અહીંયા તમે જુઓ કે છેદમાં શું છે તો કે s² + s+1 છે. મતલબ કે અહીંયા જો 2s હોત તો આપણે આ જે નીચે છે પરફેક્ટ સ્ક્વેર બની જાય. બરોબર છે. પણ એના બદલે s છે ખાલી. તો આપણે શું કરશું, આ જે 1 છે 1 એને ડિવાઈડ કરશું શેમાં તો કે 1/4 કરશું પ્લસ 3/4 કરશું. તો L ઇન્વર્સ s+1 અપોન s² + s+1/4 પ્લસ 3/4 equal to Laplace inverse of s+1. હવે તમે જુઓ કે s² + s+1/4 જે છે એ આપણો પરફેક્ટ સ્ક્વેર બની જશે. તો એ શું થઈ જશે, s+1/2 હોલ સ્ક્વેર પ્લસ આ જે 3/4 છે તો આપણે એને લખશું √3/2 સ્ક્વેર. બરોબર છે. ઇક્વલ ટુ લાપ્લાસ ઇન્વર્સ. હવે આપણે શું કરશું, અહીંયા s છેદમાં s+1/2 આપણને મળે છે, એનો સ્ક્વેર મળે છે. તો આપણે એવું કરશું કે જે અંશ છે એને s+1/2 ના ફોર્મમાં લાવવાની ટ્રાય કરશું. તો આપણે એવું કરીએ કે s+1/2 + 1/2 અપોન s+1/2 સ્ક્વેર પ્લસ √3/2 સ્ક્વેર. બરોબર. બ્રેકેટ ક્લોઝ. ઇક્વલ ટુ હવે એક આ કાઉન્સ આપણને મળે છે અને એક આ ટર્મ, બે ટર્મ મળે છે અને લાપ્લાસ ઇન્વર્સ પણ લિનિયર ટ્રાન્સફોર્મેશન છે. બરોબર છે. જે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન છે એ લિનિયરિટી સેટિસ્ફાઈડ કરે છે. તો આપણે એવું કરશું કે એકમાં લખશું આપણે લાપ્લાસ ઇન્વર્સ ઓફ s+1/2 અપોન s+1/2 સ્ક્વેર પ્લસ √3/2 સ્ક્વેર પ્લસ સેકન્ડમાં આપણે લખશું લાપ્લાસ ઇન્વર્સ ઓફ 1/2 અપોન s+1/2 સ્ક્વેર પ્લસ √3/2 સ્ક્વેર. બ્રેકેટ ક્લોઝ. ઇક્વલ ટુ લાપ્લાસ ઇન્વર્સ. હવે સોરી, અહીંયા લાપ્લાસ ઇન્વર્સ નહીં આવે. હવે સપોઝ
કે ધારો કે અહીંયા ખાલી 1+2 ન હોત અને ખાલી s હોત અને છેદમાં પણ 1+2 ન હોત ને s હોત તો શું થાત કે લાપ્લાસ ઇન્વર્સ ઓફ s upon s² plus √3/2 નો સ્ક્વેર. તો એ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન આપણે કોનું એવું કરીએ કે જેનાથી આપણને એવું મળે છે કે s upon s² plus s². તો આપણને ખબર છે કે સપોઝ કે cos at હોય તો આપણે એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ફાઇન્ડ કરીએ તો આપણને શું મળે છે. જો અહીંયા નોટ લખું છું, આ તમારે લખવાની જરૂર નથી, બરોબર છે, કેમ કે આપણે ઓલરેડી જોઈ ચૂકેલા છીએ કે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ cos at હોય તો આપણને શું મળે છે s upon s² plus a². હવે અહીંયા કેવું છે તો કે અહીંયા s plus 1/2 છે, અહીંયા s plus 1/2 નો સ્ક્વેર છે પ્લસ √3/2 નો સ્ક્વેર છે. તો આપણને a બરાબર તો √3/2 મળી ગયા, પણ આપણે s plus 1/2 નું શું કરવું. તો આપણે શિફ્ટિંગ થિયરમ જોયો હતો, એની અંદર આપણને ખબર છે કે જો આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ f of t ઇક્વલ ટુ f બાર ઓફ s આવતું હોય તો આપણને લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ e રેઝ ટુ at f of t ઇક્વલ ટુ આપણને શું મળે f બાર ઓફ s માઇનસ a. મતલબ કે જ્યાં જ્યાં f બાર s માં s આવતો એના બદલે s માઇનસ a મૂકો તો એ કોનું થઈ જશે e રેઝ ટુ 18. તો સિમિલરલી અહીંયા એવું છે કે આપણને cos at નું ખબર છે s upon s² plus a². ધારો કે અહીંયા હું a બરાબર √3/2 જ લઈ લઉં પહેલેથી √3/2, તો અહીંયા શું થઈ જશે √3/2 નો સ્ક્વેર, બરોબર છે. હવે અહીંયા s ના બદલે શું છે s plus 1/2 છે, તો અહીંયા હું e રેઝ ટુ માઇનસ at લઉં, સોરી માઇનસ 1/2 t લઈ લઉં. લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ e રેઝ ટુ માઇનસ 1/2 t cos √3/2 t. તો શિફ્ટિંગ થિયરમ પ્રમાણે શું થઈ જશે s plus 1/2, કેમ કે s માઇનસ a કરવાનો હોય પણ અહીંયા તો ઓલરેડી એ માઇનસ છે તો આપણને ત્યાં શું મળી જશે s plus 1/2 અને છેદમાં આપણને મળશે s plus 1/2 નો સ્ક્વેર પ્લસ √3/2 સ્ક્વેર. ઓકે, તો આ આપણી થઈ નોટ. તો એ પરથી આપણે અહીંયા લખી શકીએ કે લાપ્લાસ ઇન્વર્સ ઓફ s plus 1/2 upon s plus 1/2 નો સ્ક્વેર પ્લસ √3/2 નો સ્ક્વેર ઈ કોનું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન થાય છે ઇન્વર્સ. તો કે e રેઝ ટુ માઇનસ 1/2 t ઇન્ટુ cos √3/2 t, બરોબર છે, પ્લસ હવે 1/2 ને હું બહાર લઈ લઉં. હવે 1/2 અહીંયા સપોઝ √3/2 અંશમાં હોત તો આપણે શું લખી શકીએ કે તો એ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન થઈ જશે. કોનું થઈ જાય ઇન્વર્સ, તો કે e રેઝ ટુ 80 સોરી e થઈ જશે sin √3/2 નું, કેમ કે sin 80 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન શું થાય છે તો કે a upon a² plus a². તો અહીંયા a બરાબર √3/2 છે, તો જો અંશમાં √3/2 હોત તો આપણે લખી નાખત સીધું કે લાપ્લાસ ઇન્વર્સ ઓફ √3/2 upon s plus 1/2 નો સ્ક્વેર પ્લસ √3/2 નો સ્ક્વેર ઇક્વલ ટુ sin √3/2, બરોબર. પણ અહીંયા એવું છે નહીં, તો આપણે એવું કરીએ કે આ જે સેકન્ડ ટર્મ છે એને √3/2 વડે મલ્ટીપ્લાય કરી દઈએ. તો આપણે એને 2 upon √3 વડે પણ મલ્ટીપ્લાય કરવું પડશે. તો અહીંયા બહાર લખી નાખીશ 2 upon √3 અને લાપ્લાસ ઇન્વર્સ અંદર કાઉન્સની અંદર લખી નાખીશું √3/2 અને s plus 1/2 નો સ્ક્વેર પ્લસ √3/2 નો સ્ક્વેર, બરોબર છે, અહીંયા કાઉન્સ પૂરો, ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ 1/2 t cos √3/2 t પ્લસ અહીંયા 2 બંને કેન્સલ થઈ જશે તો આપણને મળે છે 1 upon √3. હવે લાપ્લાસ ઇન્વર્સ ઓફ √3/2 upon s plus 1/2 નો સ્ક્વેર પ્લસ √3/2 નો સ્ક્વેર, તો એ શું થઈ જાય છે તો કે sin √3/2 t. અને સોરી અને અહીંયા s હોત તો આપણે sin √3/2 ઇન્ટુ t લખી શકત, પણ અહીંયા s plus 1/2 છે તો આપણે એની સાથે આપણે મૂકવું પડશે e રેઝ ટુ માઇનસ 1/2 t, બરોબર છે, ઇક્વલ ટુ 1 upon √3 કોમન કાઢી લઈએ તો 1 upon √3. ફર્સ્ટ ટર્મમાં √3 ન હોવા છેદમાં √3 નથી તો આપણે એને √3 વડે મલ્ટીપ્લાય કરવું પડશે. તો √3 e રેઝ ટુ માઇનસ 1/2 t cos √3/2 t પ્લસ e રેઝ ટુ માઇનસ 1/2 t sin √3/2 t, બરોબર છે. હજી સિમ્પલ કરીએ આપણે તો e રેઝ ટુ માઇનસ 1/2 t કોમન કાઢી લઈએ તો 1 upon √3
e raised to minus 1 by 2t root 3 cos root 3 by 2t plus sin root 3 by 2t. બરોબર છે. તો અહીંયા સુધી આપણે સિમ્પ્લિફિકેશન દઈ દઈએ. હવે આનાથી આગળ પોસિબલ છે પણ તમે અહીંયા સુધી આપણે કરીએ તો આપણું પરફેક્ટ આવી ગયું. બરોબર છે. તો આન્સર લખીએ કે ધેરફોર લાપ્લાસ ઇન્વર્સ ઓફ s plus 1 upon s square plus s plus 1 equal to 1 upon root 3 e raised to minus 1 by 2t into root 3 cos root 3 by 2t plus sin root 3 by 2t. ઓકે, તો આ જે થયું આપણું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન થઈ ગયું, ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ s plus 1 upon s square plus s plus 1. બરોબર છે. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોશું કે જે સિમિલરલી આવી જ રીતે આવે છે પણ એની અંદર આપણે એટલું બધું માથાકૂટ કરવાની રહેશે નહીં કેમ કે એની અંદર આપણને સીધા ફોર્મ્યુલા ખબર છે. તો આપણો એક્ઝામ્પલ નંબર 2 છે કે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન આપણે કોનું ફાઇન્ડ કરવાનું છે? 2s plus 6 upon s square plus 4. બરોબર છે, s square plus 4. તો સોલ્યુશન here we want to find inverse Laplace transformation of 2s plus 6 upon s square plus 4. હવે અહીંયા જો છેદમાં આપણને s square plus 4 દીધો છે ને 4 એટલે શું થાય? 2 સ્ક્વેર. એટલે આની અંદર આપણને સીધા જે ડેફિનેશન પ્રમાણે સૂત્ર મળશે એ સીધા મળી જશે. બરોબર છે. now Laplace inverse of 2s plus 6 upon s square plus 4. હવે આપણને ખબર છે કે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન પણ લિનિયરિટી સેટિસ્ફાઈ કરે છે. તો આપણે એવું કરશું કે 2s upon s square plus 4 એક ટર્મ કરશું અને 6 upon s square plus 4 એક ટર્મ કરશું. બરોબર. તો આપણને મળશે લાપ્લાસ ઇન્વર્સ ઓફ 2s upon s square plus 4 પ્લસ લાપ્લાસ ઇન્વર્સ ઓફ 6 upon s square plus 4. બરોબર છે, ઇક્વલ ટુ. હવે ફર્સ્ટ ટર્મની વાત કરું તો 2 આપણે બહાર આવી જશે, કાઉન્સની બહાર 2 આવી જશે. તો 2 લાપ્લાસ ઇન્વર્સ ઓફ s upon s square plus 4 ને આપણે હવે 2 સ્ક્વેર લખી નાખીએ. બરોબર છે, 2 સ્ક્વેર પ્લસ લાપ્લાસ ઇન્વર્સ 6 upon s square plus 2 સ્ક્વેર. હવે ફરીથી તમે યાદ કરો કે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન આપણે એક્ઝામ્પલ ફાઇન્ડ કરતા હતા ત્યારે શું હતું કે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ cos at બરાબર શું આવે? તો કે s upon s square plus a square આવે. તો જુઓ અહીંયા a બરાબર t છે, આ આપણો a થઈ ગયો, અહીંયા a, આ a. બરોબર છે. તો ફર્સ્ટ ટર્મ જે થઈ એ લાપ્લાસ ઇન્વર્સ ઓફ s upon s square plus 2 સ્ક્વેર, તો એના માટે તો આપણને શું મળી જશે? ઇક્વલ ટુ cos 2t મળી જશે. બરોબર છે. તો તે વાત આપણી પૂરી થઈ ગઈ. સેકન્ડ ટર્મની વાત કરીએ તો l ઇન્વર્સ ઓફ 6 upon s square plus a square એટલે કે 2 સ્ક્વેર. હવે sin at નું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન શું થાય? તો કે a upon s square plus a square થાય, a upon s square plus a square. ઓકે. તો જો અંશમાં ફક્ત 2 હોત, 2 હોત તો આપણે એના માટે પણ સીધું સૂત્ર મળી જાય. તો આપણે એવું કરીએ કે 6 છે, 6 તો એને 3 into 2 લખી નાખીએ અને 3 લાપ્લાસ ઇન્વર્સની બહાર લઈ લઈએ. તો શું થશે? 2 લાપ્લાસ ઇન્વર્સ ઓફ s upon s square plus 2 સ્ક્વેર પ્લસ 3 into લાપ્લાસ ઇન્વર્સ ઓફ 2 upon a square plus 2 સ્ક્વેર. તો તમે જોઈ શકો આપણે અહીંયા કોઈ પણ પ્રકારનો
ચેન્જ કર્યો નથી, બરોબર. આપણે એને ફક્ત થોડું સિમ્પલ કર્યું છે કે જેનાથી આપણે ફક્ત ચેન્જ કર્યું છે કે જેનાથી આપણે સીધા સૂત્ર મૂકી શકીએ. તો હવે જે ફર્સ્ટ ટર્મ થઈ ગઈ આપણી, તો એના બરાબર શું થશે? 2 લાપ્લાસ ઇન્વર્સ ઓફ s અપોન s સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર, તો બરાબર cos at, અને એ બરાબર શું છે? 2 છે, તો અહીંયા થશે cos 2t, બરાબર. પ્લસ 3 ઇન્ટુ લાપ્લાસ ઇન્વર્સ ઓફ 2 અપોન s સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર, એટલે આ ફોર્મ થયું લાપ્લાસ ઇન્વર્સ ઓફ a અપોન s સ્ક્વેર પ્લસ s સ્ક્વેર, તો એના બરાબર થાય sin 80, અને એ બરાબર છે 2, તો sin 2t, બરાબર છે. Therefore, Laplace inverse of 2s plus 6 upon s square plus 4 equal to 2 cos 2t plus 3 sin 2t. 2 cos 2t plus 3 sin 2t, બરોબર છે. તો અહીંયા આપણો જે એક્ઝામ્પલ નંબર 2 છે એ કમ્પ્લીટ થાય છે. હવે આપણે આગળ વધશું આજના આપણા એક્ઝામ્પલ નંબર 3 તરફ. એક્ઝામ્પલ નંબર 3 પણ બહુ જ સિમ્પલ છે. એની અંદર શું કીધું છે કે લાપ્લાસ ઇન્વર્સ ઓફ s અપોન કાઉન્સની અંદર s સ્ક્વેર માઇનસ 1 હોલ સ્ક્વેર, બરોબર છે. લાપ્લાસ ઇન્વર્સ ઓફ s અપોન s સ્ક્વેર માઇનસ 1 નો સ્ક્વેર આપણે ફાઇન્ડ કરવાનો છે. તો સૌપ્રથમ સોલ્યુશન, તો ફર્સ્ટ લાઈન તમારે એઝ ઇટ ઇઝ લખી નાખવાની કે હિયર વી વોન્ટ ટુ ફાઇન્ડ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ s અપોન s સ્ક્વેર માઇનસ 1 હોલ સ્ક્વેર. નાવ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ s upon s square minus 1 square equal to Laplace transformation of s upon, હવે જુઓ આ જે -1 છે તો આપણે જાણીએ છીએ કે i સ્ક્વેર ઇક્વલ ટુ શું થાય? -1 થાય. તો આ -1 બરાબર હું i સ્ક્વેર લખી શકું, બરોબર. તો હું અહીંયા લખી નાખીશ a સ્ક્વેર પ્લસ i સ્ક્વેર નો સ્ક્વેર, બરોબર છે. ઇક્વલ ટુ, હવે જો તમને યાદ હોય તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં જ ફર્સ્ટ એક્ઝામ્પલ જોયો હતો કે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન, ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન, અહીંયા નોટ લખું છું, ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ s અપોન a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર નો સ્ક્વેર ઇક્વલ ટુ આપણને શું મળે? ઇક્વલ ટુ t અપોન 2a sin 80 મળે. t અપોન 2a sin 80 મળે, બરોબર છે. તો સિમિલરલી આપણને અહીંયા a બરાબર આપણે શું આવે છે? a બરાબર i છે. તો આપણે આ જે ફોર્મ્યુલા છે એપ્લાય કરી દઈએ કે લાપ્લાસ ઇન્વર્સ ઓફ s અપોન a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર નો સ્ક્વેર હોય તો એના બરાબર થાય t અપોન 2a. તો 2a બરાબર શું છે? તો a બરાબર છે i, તો કે 2i ઇન્ટુ sin 80, તો a બરાબર i છે, તો sin i t, બરોબર છે. ઇક્વલ ટુ t અપોન 2i ઇન્ટુ i હાઇપરબોલિક સાઇન ઓફ t, હાઇપરબોલિક સાઇન ઓફ t. હવે તમને કન્ફ્યુઝન થશે કે ભાઈ સાઇન it પરથી આપણે સીધું i ઇન્ટુ હાઇપરબોલિક સાઇન ઓફ t કઈ રીતના લખી નાખ્યું. તો આ એક્ઝામ્પલ પૂરો કરીને હું તમને દેખાડી દઈશ કે આપણે કઈ રીતના લખ્યું છે, બરોબર. હવે અહીંયા i બંને કેન્સલ થઈ જશે, તો ઇક્વલ ટુ વધશે t/2 હાઇપરબોલિક સાઇન ઓફ t. જો આને વંચાય છે આવી રીતના, h ને કહેવાય હાઇપરબોલિક, એટલે કે હાઇપરબોલિક સાઇન ઓફ t, અને એ રીતે આપણે વાંચવાનું છે, બરોબર છે. તો ધેરફોર આપણો એક્ઝામ્પલ જે છે અહીંયા પૂરો થઈ ગયો કે લાપ્લાસ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ s અપોન a સ્ક્વેર માઇનસ 1 નો સ્ક્વેર ઇક્વલ ટુ t/2 હાઇપરબોલિક સાઇન ઓફ t, બરોબર છે. અહીંયા આપણો એક્ઝામ્પલ પૂરો થાય છે અને લાપ્લાસ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનને રિલેટેડ જે આપણા એક્ઝામ્પલ છે એ પણ પૂરા થાય છે. હવે આપણે વાત કરીએ કે સાઇન it સાઇન ઓફ it પરથી i ઇન્ટુ હાઇપરબોલિક સાઇન ઓફ t કઈ રીતના લખાય, બરોબર છે. તમારે આ પરીક્ષામાં લખવાની જરૂર નથી, ફક્ત તમારે યાદ રાખવાનું છે. હવે સાઇન it બરાબર આપણને ખબર છે કે સાઇન હોય, સાઇન ફંક્શન હોય, ધારો કે સાઇન t હોય છે તો સાઇન t બરાબર આપણે શું લખીએ? e રેસ ટુ it માઇનસ e રેસ ટુ માઇનસ it ડિવાઈડ બાય 2i, બરોબર છે.
હવે અહીંયા ફક્ત ટી હોવાના બદલે આઈટી છે તો આપણે શું કરશું કે સાઇન આઈટી સાઇન ઓફ આઈટી ઇક્વલ ટુ ઈ રેસ ટુ આઈ ઇન્ટુ આઈટી માઇનસ ઈ રેસ ટુ માઇનસ આઈ ઇન્ટુ આઈટી અપોન 2i તો એઝ ઇટ ઇઝ રહેશે. હવે વાત કરું કે i ઇન્ટુ આઈ બરાબર શું થાય આઈ સ્ક્વેર ને આઈ સ્ક્વેર બરાબર -1 તો ઈ રેસ ટુ માઇનસ ટી માઇનસ ઈ રેસ ટુ અહીંયા શું થઈ જશે આઈ ઇન્ટુ આઈ માઇનસ આઈ સ્ક્વેર અને આઈ સ્ક્વેર બરાબર -1 આગળ માઇનસ છે તો પ્લસ તો ઈ રેસ ટુ માઇનસ ટી માઇનસ ઈ રેસ ટુ ટી અપોન 2i ઇક્વલ ટુ હવે -1 અપોન આઈ કોમન લઈ લો -1 અપોન આઈ કોમન લઈ લો તો ઉપરથી -1 કોમન લીધા છેદમાંથી આઈ બાર લઈ લીધા તો આપણને શું વધે છે ઈ રેસ ટુ ટી માઇનસ ઈ રેસ ટુ માઇનસ ટી ડિવાઈડ બાય 2. તો આ જે આપણું ફોર્મ આવ્યું છે ઈ રેસ ટુ ટી માઇનસ ઈ રેસ ટુ માઇનસ ટી તો એ તો આપણું શું થઈ ગયું હાઇપરબોલિક સાઇન ઓફ ટી તો -1 અપોન આઈ ઇન્ટુ હાઇપરબોલિક સાઇન ઓફ ટી. હવે જે -1 છે તો -1 ના બદલે આપણે લખશું આઈ સ્ક્વેર ઇક્વલ ટુ આઈ સ્ક્વેર અપોન આઈ હાઇપરબોલિક સાઇન ઓફ ટી બરોબર એક આઈ કેન્સલ તો આપણને મળે છે કે સાઇન આઈટી સાઇન ઓફ આઈટી ઇક્વલ ટુ આઈ ઇન્ટુ હાઇપરબોલિક સાઇન ઓફ ટી બરોબર છે. તો અહીંયા આપણો એક્ઝામ્પલ પૂરો થાય છે અને સાથે જ આપણો આજનો લેક્ચર પણ પૂરો થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું લાપ્લાસ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ફાઇન્ડ કરવા માટેની જે થોડી અલગ મેથડ છે કે જેના માટે આપણે છેદનો ડિનોમિનેટરનો યુઝ કરીશું કે જે ઓલરેડી આપણે 12થમાં ઇન્ટિગ્રેશન માટે કરી ચૂકેલા છીએ બરોબર છે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યાં સુધી ગુડ બાય ઘરે રહો સુરક્ષિત રહો.